પ્રેમથી બોલો સ્વામી નારાયણનું નામ. 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 હૃદયના ભાવથી બોલો 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 સ્વામી નારાયણનું નામ. 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 બધા ભક્તોને જય સ્વામિનારાયણ. લો, પ્રભાતના સમયે ભગવાનનું ભજન કરી અને ભગવાનને રાજી કરવા એ ભગવાનના ભક્તની રીત છે. ભક્તો, હા, સવારે શાસ્ત્રો તો એમ બતાવે છે કે સવારે બ્રાહ્મ મુહૂર્તની અંદર જે ભજન કરવું, પાઠ પૂજા નાહી ધોઈ કરીને પાઠ પૂજા કરવી, એ ભક્તજનો એ દૈવી જીવ કહેવાય છે, દૈવી જીવ. હા, અને કદાચ અંધારું પૂર્ણ થઈ ગયું, તારા લોપાઈ ગયા અને પછી ઉઠી કરીને ભજન કરે, ભગવાનને રાજી કરે, એને માનવ કહેવાય છે, માનવ. અને સૂર્ય ઉગી ગયા પછી નાહી ધોઈ અને પછી ભલે જે કરતા હોઈએ એને, પણ પછી એ થર્ડ ક્લાસના આપણે કહેવાઈએ. પણ તમે બધાય વહેલા ઉઠી કરી અને એ ઠાકોરજીને રાજી કરો છો. એ ભક્તજનો ઠાકોરજી બહુ રાજી થતા હશે. અને એ આટલા બધા હરિભક્તોને જોઈ કરીને અમે પણ બહુ રાજી થયા. ગઈકાલે અમે થાણાની અંદર પ્રભાત ફેરી કાઢેલી હતી, પણ આટલા હરિભક્તો નહોતા હો. હા, અહીંયાની પ્રભાત ફેરી વખણાય ને અહીંયાનું યુવક મંડળ, યુવતી મંડળ એ પણ અહીંયા વખણાય છે. કારણ કે કાર્યકર્તાઓનો બહુ આધાર રાખે છે. એટલે આ બાજુ રામજીભાઈ છે, બહુ ભોગ આપે છે. એની સાથે રહેલા બધા જુવાનો છે, એ પણ ભોગ આપે છે. તો તમે સવારે વહેલા ઉઠી કરી અને ભક્તજનો આમાં ત્રણ ફાયદા છે, નથી? હા, સવારે ઉઠી અને પાછો વોકે થાય, આપણો ભજને થાય અને પાછું પેટ પૂજાએ થાય. હા, કેટલાય જજમાનો છે સાથે મળી કરી અને આપણને જો આ બધા આપણે ઉત્સાહ આપી રહેલા છે. તો ભક્તજનો તમે જે ભગવાનની પૂજા કરો છો, આ શું આ ભજન કરો છો, એ જોઈ કરી અને ઠાકોરજી બહુ રાજી થાય છે. અને ઠાકોરજી અત્યારે આપણી પાસે જ બિરાજે છે. હો,